કોડીનારની શુગર ફેક્ટરી એ આ સમગ્ર પંથકની જીવાદોરી હતી અને થોડા વર્ષોથી એ બંધ હાલતમાં હતી. કેન્દ્રના ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબે ભૂતકાળમાં જ્યારે પણ આ વિસ્તારની મુલાકાત લીધી ત્યારે તેમણે આ વિસ્તારના ખેડૂતોને અને સમગ્ર જનતાને વચન આપેલું હતું કે હું કોઈ પણ ભોગે આ શુગર ફેક્ટરી ચાલુ કરીને જંપીશ, અને જેમ ભારતીય સંસ્કૃતિમાં પ્રાણ જાય પણ વચન ના જાય એ પંક્તિને સાર્થક ચરિતાર્થ કરી અને આગામી દિવસોમાં જ્યારે શુગર ફેક્ટરી ચાલુ થઈ રહી છે ત્યારે 15મીના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબનો આ અભિવાદન કાર્યક્રમનું આયોજન કરેલું છે. કોના દ્વારા સાહેબ આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને અભિવાદન કાર્યક્રમની અંતર્ગત શું શું બીજી ગતિવિધિ રહેશે કે શુગર ફેક્ટરીની કોઈ કાર્યવાહી શરૂ થશે? આ અભિવાદન કાર્યક્રમ જે ઇન્ડિયન પોટાશ લિમિટેડ કંપની જે છે જેમણે આ શુગર ફેક્ટરીને કરારબદ્ધ થયા છે ત્યારે એમના દ્વારા આ કાર્યક્રમનું આયોજન થયેલું છે અને જાહેર જનતા દ્વારા માનનીય અમિતભાઈ શાહ સાહેબે જે વ્યક્તિગત રસ લઈ અને આ જ વિસ્તારના પૂર્વ સાંસદ શ્રી દિનુભાઈ સોલંકીની રાહબારી નીચે આ ફેક્ટરી ચાલુ થઈ છે ત્યારે સમગ્ર પંથકના ખેડૂતોએ પોતે શેરડીની નોંધણી પણ કરાવી છે, છતાં પણ તેના કોઈ પણ નાના મોટા પ્રશ્નો હશે તો તેનું પણ નિરાકરણ ચોક્કસ થશે.